दहन्तं प्रियं शङ्करं शम्भुमेशाम् भवं वेदसार सदा निर्विकार એ બહુ મોટો સિદ્ધાંત છે. આ બધી વસ્તુ છે અઘરી, બહુ અઘરી છે. મહાદેવજી મને તમને એ સંદેશો આપે છે કે મોતથી ગભરાવ છો શું કામ? આપણને મૃત્યુનો ભય ન લાગે એટલે જો કે શમશાનમાં મહાદેવજી બેઠા છે. મોતથી ગભરાશો નહીં, તમે મરી જાઓ તો હું તમારું સ્વાગત કરવા ઊભો છું. સ્મશાની શાંતિકા મહિમ્ન સ્તોત્રમાં તો આવું વ્યક્તિત્વ છે શિવજીનું અને દેવર્ષિ નારદ છે. તો ભોળાનાથ કહેવાય છે આદિથી અંત સુધી બધાયનું મંગલ કરવા વાળા છે. અને માટે એમને કીધા છે સમાન ભાવ, બધાયને સમદ્રષ્ટિથી જોવા વાળા છે. પંચાનન મહાદેવજીને 5 મુખ છે અને પંચમુક્તિ એ શું કરે છે તો કહે છે પ્રબલ પંચ વિનોદશીલ. એમના 5 મુખ છે. 5 મુખથી એ સૃષ્ટિના 5 કાર્યોને કરે છે. પંચકૃત્યો કરવા વાળા છે. એ પંચકૃત્યો કયા? સર્જન, પાલન, વિસર્જન, તિરોભાવ અને અનુગ્રહ. 2 દિવસ પહેલા એક ખૂબ સુંદર પ્રશ્ન હતો. પ્રશ્ન પૂછનાર હતા અમારા જ આશ્રમમાં યોગેશભાઈ જય બોલે. એમનો પ્રશ્ન હતો કે શિવલિંગમાં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ ત્રણેય દેવો વિશે કંઈક પ્રકાશ પાડો. તો એનો પ્રકાશ વિદ્યેશ્વર સંહિતામાં આ શ્લોકમાં છે. પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ. મહાદેવજીના 5 મુખ છે અને 5 મુખથી એ સૃષ્ટિના 5 કાર્યોને કરવા વાળા છે. હવે વેદમાં જે બ્રહ્મનું સ્વરૂપ છે, બ્રહ્મ એક જ છે, પણ બ્રહ્મે વિચાર કર્યો કે એકો હમ બહુસ્યા, એકમાંથી અનેક થયા. એને વિચાર્યું કે હું એકલો શ્રીખંડ ખાઉં તો મને મજા ના આવે, પણ બધાને વહેંચીને શ્રીખંડ ખાઉં તો મને આનંદ આવે. એટલે એકમાંથી અનેક થાય. અમારા દાદાજી કહેતા કૃષ્ણશંકર શાસ્ત્રીજી કે રામ રાવણની વ્યાખ્યા કરવી હોય તો શું? રામ કોને કહેવાય અને રાવણ કોને કહેવાય? તો કે જે એકલો એકલો ખાય એ રાવણની વિચારધારા વાળો છે, અને જે બધાને વહેંચીને ખાય એ રામની વિચારધારા વાળો છે. એક જ શબ્દમાં કેટલું આવડી દીધું. એવી રીતે બ્રહ્મ પણ એક જ છે, પણ એ બ્રહ્મને એકમાંથી અનેક થવાની ઈચ્છા. કારણ કે અમુક વસ્તુ એકલાથી ન થાય. હવે ઉદાહરણ આપું, મારે ભજન કરવું હોય તો હું એકલો કરું તો મજા ના આવે. એના માટે સંગીત જોઈએ, આ તબલા હોય, કીબોર્ડ હોય, તમારી જોડે કરતાલો હોય. એટલે અમુક વસ્તુ એવી છે કે
જે વ્યક્તિ એકલો કરે એમાં મજા ના આવે. તો બ્રહ્મના મનમાં થયું કે મારે પણ આ બધું કાર્ય કરવું છે, પણ હું એકલો છું એટલે મજા નહીં આવે, અને એટલે જ એમને સર્જનાત્મક શક્તિ એકમાંથી અનેક થયા. એટલે સર્જન સમય એ બ્રહ્માજી, પછી પાલન સમય એ ભગવાન વિષ્ણુ બન્યા, અને સંહારના સમય એ જ બ્રહ્મ શિવ બન્યા. આમ બ્રહ્મ એક જ છે. જેમ એક ગોપાલ હોય, એ ગોપાલ કોઈનો દીકરો પણ હોય, પછી ગોપાલ કોઈનો મિત્ર પણ હોય, એ ગોપાલ કોઈનો સસરો પણ હોય, એ ગોપાલ કોઈના ફુવા હોય, એ ગોપાલ કોઈના પતિ હોય, એ ગોપાલ કોઈના બનેવી હોય, પણ ગોપાલ તત્વ તો એક જ છે. એટલે હાથીના પગલામાં બધા પગલા સમય રહે એમ. પંચાનન મહાદેવજીને 5 મુખ છે, અને પંચમુખી એ સૃષ્ટિના પંચ કૃત્યો કરવા વાળા છે. અને એટલે કીધું પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ. પણ 5 કાર્યો કયા કયા? સર્જન, પછી પાલન, વિસર્જન, તિરોભાવ અને અનુગ્રહ. તિરોભાવ એટલે મોક્ષ, અને અનુગ્રહ એટલે કૃપા, પ્રેમ. મહાદેવજી દયા નથી કરતા, મહાદેવજી કૃપા નથી કરતા, મહાદેવજી પ્રેમ કરે છે. અને દયા કરતા, કૃપા કરતા પ્રેમનો દરજ્જો ઊંચો છે. એટલે જ કીધું સોનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કરહી સદા સેવક સુંદરકાંડની ચોપાઈ. રામ કૃપા નહીં કરે, રામ પ્રેમ કરશે. પણ જીવે શરણે થવું. બકરી હતી, જંગલમાં ફરતી હતી. પછી એને થાક લાગ્યો એટલે બેઠી, અને એ સમયે સિંહ આવ્યો. સિંહે કીધું કે હું તને મારી નાખીશ. હવે સિંહ જંગલનો રાજા, સિંહે બકરીને એટલું જ કીધું કે હું તને મારી નાખીશ. પણ બકરી બહુ બુદ્ધિશાળી હતી. એને કીધું તમે મારો એનો મને વાંધો નથી, પણ મને ઘણા મારવાવાળા આવ્યા જંગલના. ઘણાએ મને કીધું કે હું તને મારી નાખું, પણ મેં એ માણસોને કીધું કે હું તો સિંહનો ખોરાક છું. તમે મને મારશો તો વાંધો નહીં, પણ જો જંગલના રાજા સિંહ આવશે તો તમને સમસ્યા થશે. આ વાત કરી અને સિંહને જરા ટગલી દાળ ઉપર ચડાવ્યો. જો હું તો તમારા આશ્રિત છું, મને મારવાવાળા તો ઘણા મળ્યા, પણ એને એમ કીધું કે મેં એને એમ કીધું કે હું તો જંગલના રાજાને આશ્રિત છું. તમારે કંઈ મારું કે તમારે, પણ જો મને તમે મારશો તો એ તમને મારશે. આમ કીધું.
સિંહે કીધું તને મારા પર આટલો ભરોસો છે, જા આજથી હું તને અભયદાન આપું છું. તો તમે વિચાર કરો કે સિંહના પગ પકડવાથી બકરીને અભયદાન મળી જતું હોય તો મહાદેવજીના ચરણ જો આપણે પકડીએ. સિદ્ધાંતને સમજો. એટલે પંચાનનમ પ્રબલ પંચ વિનોદ શિવ. ભગવાન કહેવાય છે સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવાવાળા છે, પ્રેમ કરવાવાળા છે. એવા સંભાવયે મનસી શંકર મહાદેવ. પ્રત્યેક પ્રાણી મનુષ્ય માત્રના શરીરમાં મહાદેવજી આત્મા રૂપે વિરાજમાન છે. એવા શિવજીને નમસ્કાર છે. મંગલમ ભગવાન શંભો, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતીનાથો, મંગલાય તનો. સંપૂર્ણ શિવ પુરાણનો સાર. ઘણા પ્રશ્ન કરે ને કે 9 દિવસનો સાર શું? 9 દિવસની વાત જો એક જ દિવસમાં કરવી હોય તો શિવ પુરાણનો સાર એક જ છે કે આ શરીર છે ને એ દેવાલય છે. આ શરીર, આ દેહ એ મંદિર છે અને દેહરૂપી જે મસ્તક છે એ મસ્તક એ દેહરૂપી દેવાલયનું શિખર છે. એ મસ્તકમાં જે શિખા છે એ દેહરૂપી દેવાલયની ધજા છે. આપણું જે હૃદય છે એ દેહરૂપી દેવાલયનું ગર્ભગૃહ છે. એની અંદર આત્મા છે ને એ જ શિવ છે. આટલું સાર વ્યક્તિએ ગ્રહણ છે. એટલે આપણે નહીએ છીએ, આપણે નાતા નથી, પણ આપણે મહાદેવજીના લિંગ ઉપર અભિષેક કરીએ છીએ. એવો ભાવ રાખે કે આ શરીર જ શિવાલય છે. આવી કલ્પના જો વ્યક્તિ રાખશે કારણ કે આ શરીર એવું છે, આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી શરીરની કોઈ કિંમત નથી. અને એટલે જ કીધું કબીરની વાણી, આ જીવ પરદેશી, હમ પરદેશી પંછી મુસાફિર, યહાં યે સૈલાની, રે હું તમારી હે નગરીમાં મારા, જબ લગ હે રાના. પરદેશી પ્રીતડી
बीत गई जिंदगानी। आओ अवसर खैर नहीं आवे, यहाँ फिर मिलने को नहीं। तो आत्मा છે ને એ શિવ છે અને આ શરીરમાંથી જ્યારે આત્મા જતો રહે ત્યારે શરીર નિશ્ચેતન થઈ જાય, પછી શરીરની કોઈ કિંમત નથી। તો સંભાવયે મનુષ્ય શંકર અંબિકેશમ, જે મહાદેવજી મંગલના ભવન છે, મંગલમ ભગવાન છે, જે પાર્વતીપતિ છે એને મારા વંદન છે। પછી તો તીર્થરાજ પ્રયાગનું વર્ણન કર્યું છે। धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे, प्रयागे परमे रम्ये ब्रह्मलोकम स्ववर्णमय। प्रयाग ने धर्म क्षेत्र बताया है। एक तो प्रयाग ये धर्म क्षेत्र है અને બીજું કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર છે। તો ત્રિવેણીનો તટ છે, ગંગાજી, યમુનાજી અને સરસ્વતી માતાજી, અને આ પ્રયાગ કેવું છે તો કે બ્રહ્મલોક સમાન છે। પુણ્ય તો આપવાવાળું છે, પણ જેવી રીતે બ્રહ્મલોકમાં ધર્મ ચર્ચા થાય છે એવી રીતે પ્રયાગમાં પણ ધર્મ ચર્ચા થાય છે। વક્તા તરીકે સુતજી છે, સાંભળવાવાળા બધા બ્રાહ્મણો છે, ઋષિમુનિઓ છે, અને ઋષિમુનિઓએ સૂતજીને પ્રશ્નો કર્યા છે। વિદ્યેશ્વર સંહિતાનો પહેલો અધ્યાય એ પ્રશ્નનો અધ્યાય છે। બીજા અધ્યાયથી સૂતજી બોલવાનું શરૂ કરે છે, અને એમાં આપણે ત્યાં બીજનું મહત્વ છે। તમે જુઓ કોઈ પણ પુરાણ, ગીતાજીમાં પણ ભગવાન બીજા અધ્યાયથી બોલવાનું શરૂઆત કરે છે। બીજા અધ્યાય અને બીજા અધ્યાયના શ્લોક નંબર 11થી ગીતાની ફિલોસોફી શરૂ થાય છે। શ્રીમદ ભાગવતજીમાં પણ બીજા સ્કંદથી સુખદેવજી મહારાજ બોલવાનું શરૂ કરે છે। એટલું જ નહીં, પાછું બીજના ચંદ્રનું એ મહત્વ છે। બીજનો ચાંદ, અને એમાંય દિવાળી પછીની જે બીજ આવે, પોતાનો ભાઈ દૂર દૂર હોય અને એ સમયે બહેન ચંદ્રની સામે જુએ અને ચંદ્રની સામે જોઈ અને ચંદ્રદેવને પ્રાર્થના કરે કે હે ચંદ્રદેવ, તમે મારા ભાઈનું મંગલ કરજો। આવી પ્રાર્થના બહેનો કરતી હોય છે, અને એટલે જ આપણે ત્યાં ચંદા મામા એવો શબ્દ પ્રયોગ આપે છે।
એટલે કહીએ છીએ ખરા પણ હજી એનો કોઈ અર્થ નથી સમજ્યો. અને જો કોઈ આ તો નાના છોકરા તમે કહો ને તો કોઈ સાયન્સ રાખ્યું હોય પછી તમે કહો સમજાવવાના. और एक कल्पना है बीज नो चंद्रमा बेन जोए छे ત્યારે બેન ચંદ્રને જોઈને પ્રાર્થના કરે છે કે તમે મારા ભાઈનું મંગળ કરો. ઉત્સવો કેવા કેવા છે આ સમજવાય. આ સ્થિતિ શું થાય છે ખબર છે? 12 મહિનામાં કેલેન્ડરો બદલાઈ જાય છે પણ આપણામાં કોઈ બદલાવ આવતો. ચંદા મામાની કલ્પના બીજી વાત કરું, બીજુંનું મહત્વ તો ભગવાન એવા છે કે એને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં કે લયમાં એને શોક નથી. આ બધાથી રહિત છે અને એટલે જ આપણે એમને 12 બીજના ધણી કહીએ છીએ. જે બીજથી પર છે, જેને આ બધું કંઈ સ્પર્શી શકતું નથી. બીજનો અર્થ પેલો પણ બીજ. તો ભગવાન તો આપણા પર છે એટલે 12 બીજના હે ધણીને સવરું 12 બીજના રે ધણીને સવરું લકડંગની જાધારી ભજનના વાગે ભડાકા હરિને ઓ મારી ભજનના અવિચલ સ્થાપ્યો પ્રહલાદ લીધો રે રાજાને અવિચલ સ્થાપ્યો પ્રહલાદ લીધો રે સંધ્યા
आगे बढ़ा
બીજ એટલે આપણે ત્યાં બીજનું મહત્વ છે, બીજના ચંદ્રમાનું મહત્વ છે, અને બીજનો એક જ થાય છે ગર્ભ. તો જીવ જન્મે છે, જીવના અવતારને આપણે જન્મ કહીએ છીએ, પણ ઈશ્વર જન્મતા નથી, ઈશ્વર પ્રગટે છે. માટે એ બીજનું દાન. અને હવે બીજનું ત્રીજું મહત્વ સાંભળો. કે ચંદ્રમા, દક્ષ પ્રજાપતિ ચંદ્રમાને શ્રાપ આપ્યો. પછી મહાદેવજી શ્રાપાનુગ્રહ કરતા કહ્યું કે શુક્લ પક્ષમાં તું વધીશ અને કૃષ્ણ પક્ષમાં તારો ક્ષય થતો જશે. તો જ્યારે કૃષ્ણ પક્ષમાં ક્ષય થાય અને જ્યારે બીજ રૂપી ચંદ્રમા થાય ત્યારે મહાદેવજી એને લલાટમાં સ્થાન આપે છે. અને જ્યારે બીજ જેવડો થાય ત્યારે મહાદેવજી એને એકલા સ્થાન નથી આપતા, ગણેશજી પણ આપે છે. એકલા શિવજી સ્થાન નથી આપતું, પણ ગણેશજીએ પણ એ બીજ રૂપી ચંદ્રમાને લલાટમાં સ્થાન આપ્યું, એટલે ગણેશજી બાલચંદ્ર કહેવાયા. આવી રીતે બીજનું આપણે ત્યાં બહુ જ મહત્વ છે. જેટલું મહત્વ પૂર્ણિમાનું છે, તો અહીંયા પણ શિવ મહાપુરાણની જે પહેલી સંહિતા છે એનો પ્રથમ અધ્યાય એ પ્રશ્નનો અધ્યાય છે. 88,000 ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં વિરાજમાન થયા છે. વક્તા તરીકે સુતજી છે, મુખ્ય શ્રોતા શૌનકજી છે. બધાએ પ્રશ્ન પૂછ્યો છે. સૂત જીવ સૂત સૂત મહાભાગ્ય. એ સૂતજી, તમે મહાભાગ્યશાળી છો. વદનો વદતાંબર. તમે ભગવાન વેદવ્યાસજીના ચરણમાં બેસી પુરાણોની વિદ્યાને ભણ્યા છે. કોઈને એક શાસ્ત્ર ભણવું હોય તો એ સમય લાગે, પણ તમારા પર તો ખરેખર ભગવાન વેદવ્યાસજીની કૃપા છે. અમે એમ નથી કહેતા કે તમે અમને એક દિવસમાં બધા શાસ્ત્રો સંભળાવો, પણ સમગ્ર શાસ્ત્રનો જે સાર હોય એ સાર તમે અમને કહો. હવે શિવ પુરાણના પહેલા અધ્યાયમાં કળિયુગનું વર્ણન છે. પ્રશ્નમાં જ ઋષિમુનિઓ સુતજીને કળિયુગનું વર્ણન કરે છે કે ઘોર કલિકાલ આવ્યો છે. અને કલિયુગમાં કેવું થશે? લોકોના હૃદયમાં સત્ય નહીં હોય, પવિત્રતા નહીં હોય. કલિયુગમાં જીવો મંદમતીવાળા થશે. જાગે નટવર જટા વિશાલા સોતાપસ પ્રસિદ્ધ જયકારા. જેની નખ અને જટાઓ લાંબી હશે એ કળિયુગમાં તપસ્વી કહેવાય.
આવું તુલસીકૃત રામાયણમાં છે અને શિવ પુરાણમાં પણ આ જ વાત કરી છે. અને કબીરજી પાછળ એનું જુદું સ્વરૂપ આપે છે. રે માર્ગ નથી જોવા કબીર મારે આવા માર્ગ નથી જોવા. રે મારો નથી જોવા રે હો. આપણે ત્યાં શાસ્ત્રોની વાતો કેટલી સિદ્ધાંત ભજનમાં સમજાય. સંતવાણીના ભજનો એટલા અગાધ છે, આ બધી એટલી અગાધ વાણી છે. એક ભૂવો બીજો ભૂવો પણ ભૂવા ઢાર લાખ હોવા રે હો. પણ સાચા માતાજીના દર્શન ન કીધા એને. સાચા માતાજીના દર્શન ન કીધા. ધૂણી ધૂણીને મુઆ કબીર કે રે મારા જોડા રે. તો આવો હળાહળ કરી શક્તિના મૂળ સ્વરૂપને તો જોયું નથી, માતાજીની મૂળ ઉપાસના કરી નથી. ઋષિમુનિઓ સૂતજીને કહે છે કે માતાજીના નામે, ભગવાનના નામે કલયુગમાં દંભીઓ દંભ આચરતા ખચકાશે. વેદ પુરાણની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની, કહે છોટમ એવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની. એટલે કલયુગમાં જીવોની વૃત્તિ એવી છે કે આપણે મૂળ માતાજી કે ભગવાનની ઉપાસના ભૂલી ગયા છે અને સકામતા કળિયુગમાં આવી ગઈ છે. એટલી બધી સકામતા છે કે જે માતાજીની કે મહાદેવજીની આપણે નિષ્કામ ભક્તિ કરવી જોઈએ એ કરતા નથી. મૂળ સ્વરૂપને જાણતા નથી. તો સ્વામી રામકૃષ્ણ પરમહંસજીની વાતો યાદ આવે. માતાજીના પ્રખર ઉપાસક અને માં પરમહંસજી સાથે વાતો કરે. એટલી એમની ભક્તિ, એટલી એમની પૂજા, એટલી એમની શ્રદ્ધા. તો એકવાર પરમહંસજીએ માતાજીને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એવો પૂછ્યો કે એ માં, મેં એવું સાંભળ્યું છે કે તમે બધાના અંગમાં આવો છો, તમે મારા શરીરમાં આવો. ત્યારે માતાજી એટલું જ કીધું કે હું તારા શરીરમાં નહીં પણ તારા જે જમણા પગનો અંગૂઠો છે ને એના નખમાં હું પ્રવેશ કરીશ. અંગૂઠામાં નહીં, નખમાં. પરમહંસજીને માતાજીએ વચન આપ્યું. એ વચન પ્રમાણે માતાજી જમણા પગના અંગૂઠાના નખમાં પ્રવેશ કર્યો. હવે વિચારો કે જેવો માતાજીએ એ અંગૂઠાના નખમાં પ્રવેશ કર્યો એવો અંગૂઠો આખો બળી ગયો પરમહંસજી. અંગુષ્ઠ માત્રમાં
શક્તિનો જો પ્રવેશ થાય અને અંગૂઠો બળી જાય તો શરીરમાં જો પ્રવેશ થાય તો શું નથી? અંગૂઠામાં જો એ શક્તિ પ્રવેશ કરી જતી હોય અને આખો અંગૂઠો બળીને ભસ્મ થઈ જતો એટલે માતાજીના સ્વરૂપને તો એ જ જીવી શકે કે જેના ઉપર એની કૃપા હોય. શક્તિનો વેગ તો દેવી ભાગવતમાં કીધું વિદ્યુત કોટી સમપ્રભા, કરોડો વીજળીઓ જેવું તેજ છે. એક વીજળી જો માણસ પર પડે તો માતાજી તો કરોડો વીજળીઓ સમાન છે. નિષ્કામ ભક્ત જે હોય એ ભગવાનને કે માતાજીને મેળવી છે. આજે ખરેખર દર્શનની જરૂર વાળા વ્યક્તિઓ કેટલા? એટલે બહુ પ્રાચીન ગરબાની પંક્તિ છે. પાવલી લઈને પાવાગઢ વાળા મળી મને, પછી તમે નહીં આવો ચાલશે, ભાઈની પાછી આપી. ભક્તિ એવી છે કે હું જે લિસ્ટ મોકલાવું એ તમે આપી દો, તમે નહીં આવો તો ચાલશે. ભક્તિ રે કરવી રે રાખ થઈને રે આપણે બોલીએ છીએ પણ હું તમારી જ પંક્તિ તમને કહું કે આપણે વિચાર્યું છે ખરા કે રથ સવારી બોલીએ છીએ ને, ઓ ઈશ્વર ભજીએ તને, પછી કામ અમારા થાય તો કહીએ, નહીં તો કઈ નહીં. અમારું કામ થવું જોઈએ. તો નિષ્કામ ભક્તિ એ જ મહાદેવજીને કે ભગવાનને અહીંયા ઋષિમુનિઓએ સુતજીને પ્રશ્ન કરતા કહ્યું કે સકામતા દરેક વ્યક્તિઓની કળિયુગમાં વધી છે અને કળિયુગમાં જીવો મંદમતીવાળા બન્યા છે. મંદાહાસ મંદમતયો, પણ એક વાત કહું, ઘણા બધા ભક્તો છે પણ ભક્તિ એ ભક્ત કવિ વલ્લભ કે જેમ દીકરો માની જોડે જીદ કરે એમ એને માતાજીની જોડે જીદ કરી. આપણે પ્રસંગ આવશે ત્યારે કહીએ. પણ અહીંયા ઋષિમુનિએ પ્રશ્ન પૂછ્યો કે કલિયુગમાં જીવો મંદમતીવાળા થયા છે, એ બધા ભગવત પરાયણ બને, મહાદેવજીની ભક્તિ કરે, અમને એવી કથા સંભળાવો કે અમારું મન એ મહાદેવજીના ચરણો સુધી પહોંચે. ઋષિમુનિઓએ સુતજીને કહ્યું કે હે સુતજી, અમે ઘણા બધા યજ્ઞો કર્યા પણ અમને સમજાય કે યજ્ઞનું ફળ સ્વર્ગ નથી. અને સ્વર્ગમાં પણ માણસ કાયમ નથી રહી શકતો. શિરે પુણ્ય મર્દલોકમ વિશંતિ, પુણ્ય શિવ થાય પછી એને આવવું જ પડે.
પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જય શયનમ. તો આ બધું અમને સમજાવો, અમારા પર કૃપા કરો. शिव तत्व विषय में जानिए. ऋषि मुनिओना प्रश्नों ने सांभळी सुतजी बहु प्रसन्न थया. विद्येश्वर संहिताना बीजा अध्यायમાં સુતજી બોલવાની શરૂઆત કરે છે. શ્રી સુત ઉવાચ ઇતિયા कर्णवचस्तेषां मुनीनां भावितात्मनः मनसा शङ्करं स्मृत्वा भूतं प्रोवाच तां साधुपृष्टं साधो लोकानां हितकाम्यया गुरुं स्मृत्वा भवत्सर्वे वक्ष्ये तच्छृणुतात्. इत्या कर्णवचस्तेषां मुनीनां भावितात्मनः. ऋषिमुनिओना प्रश्नों ने सांभळी सुतजी भाव विभोर थया અને કહ્યું મનસા શંકરમ સ્મૃત્વા. તમે જે પ્રશ્ન પૂછ્યો છે તમારા પ્રશ્નનો ઉત્તર મહાદેવજી સિવાય બીજું કોઈ આપી ન શકે. તો મહાદેવજીની કૃપાથી હું જે કંઈ જાણું છું એ તમને કથા સમજાવીશ. પછી સુતજી કહે છે સાધુ પૃષ્ઠમ સાધવ લોકાના હિતકામ્યયા ગુરું સ્મૃત્વા ભવત સર્વે વક્ષ્યે તચ્છૃણુતાत्. ગુરુનું સ્મરણ, હું મારા ગુરુનું સ્મરણ કર્યું અને પછી તમને કથા સંભળાવું છું. વક્ષે, વક્ષે એટલે બોલવું, શું એટલે તમે સાંભળો, સાધન એટલે પ્રેમથી. અને પછી સુતજી ઋષિમુનિઓને કહે છે હે ઋષિમુનિઓ, તમારા પ્રશ્નના ઉત્તરમાં હું તમને જે કથા સંભળાવું છું એ કથાનું નામ છે શિવ મહાપુરાણ. અને શિવ મહાપુરાણ કેવું છે? શિવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ वेदांत वेद्य विरसत् परवर्तितम् या वै पठेत् शृणुयात् परमादरेण शम्भो प्रियस्य हि लभेत् परमां गतिम्. शिवम पुराण तिलकम खलु सत्पुराण. આ શિવ મહાપુરાણ એ પુરાણોમાં તિલક સમાન છે, એ સદપુરાણ છે. વેદાંત વેદ્ય વિરસત પરવસ્તુ. વેદોનો સાર છે.
વેદનું ગીત છે, પરવસ્તુ ગીતમ. અને પછી કીધું કે યાવૈ પઠેત શૃણુયા પરમાદરે. આ શિવ મહાપુરાણ વ્યક્તિ જે સાંભળશે, એને ગાશે અને એનું આયોજન કરશે, એ વ્યક્તિ માતાજી અને મહાદેવજીને ખૂબ પ્રિય બનશે. શંભો પ્રિય લભે પરમામ ગતિર્વૈ. માત્ર પ્રિય બનશે એટલું નહીં, એની પરમ ગતિ પ્રાપ્ત થશે. તો આવું છે શિવ મહાપુરાણ. અને આજે આપણા સદભાગ્ય છે કે યજમાન પરિવારે એટલું ભાવથી આયોજન કર્યું છે કે એમના જ્ઞાન યજ્ઞમાં મહાદેવજી કોઈના કોઈ સ્વરૂપે કૃપા દૃષ્ટિ કરતા રહે છે. અમારા ત્રણેય આશ્રમોના યજ્ઞાચાર્ય, વેદાચાર્ય એવા પરમ વંદનીય આચાર્ય પ્રફુલભાઈ શાસ્ત્રીજી, એમનું આ જ્ઞાન યજ્ઞમાં આગમન થયું છે. હમણાં જ મંદિરની પ્રતિષ્ઠા એમના દ્વારા સંપન્ન થઈ. સાથે સાથે તમે ગઈકાલે જોયું હશે કે યજ્ઞોપવિતની વિધિ પણ એમના દ્વારા સંપન્ન થઈ. અને કર્મકાંડને ખૂબ નિષ્ઠાપૂર્વક ન્યાય આપવાવાળા મારા મત મુજબ આ એક જ અમારે આચાર્યજી છે કે જે ખૂબ નિષ્ઠાથી કાર્ય કરે છે. હું એક વાત કરું કે એમના દીકરા ચિન્મયભાઈ, એમને CA કર્યું છે. એ CA તો કર્યું જ છે, પણ કર્મકાંડમાં પણ એટલા મનમાં ગયા છે. નહીંતર ઘણીવાર એક જ ક્ષેત્રમાં માણસ હોય, પણ એ આચાર્યજીની વિશેષતા છે ખૂબ નિસ્પૃહિત. અને એમનું માર્ગદર્શન સમય સમય પર મને મળે. કારણ કે મારો વિષય તો પુરાણનો છે, પણ ક્યારેક ક્યારેક કર્મકાંડની અંદર કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એમના દ્વારા સતત માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું છે. આજે અમારા સદભાગ્ય છે, યજમાન પરિવારના સદભાગ્ય છે કે જ્ઞાન યજ્ઞમાં આચાર્યજીનું આગમન થયું છે. ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને એક પ્રસન્નતાની સાથે हमारे सदगुरु स्वरूप राजेश भाई एमनो खूब गुरु प्रत्ये स्वामीजी प्रत्ये भाव अने ये भावना फल स्वरूपे आ शिवालयનું निर्माण जे पाव्યું છે आप જોઈ શકો છો. અને આચાર્યજીએ પ્રતિષ્ઠા કરાઈ એ પછી પહેલી જ શિવ મહાપુરાણની કથા આ મંડપમાં થઈ રહી છે. મંડપમાં શિવ પુરાણની કથા, મહાદેવજીના મંદિરનું નિર્માણ, આચાર્ય દ્વારા પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ કે આચાર્યશ્રીની પણ હાજરી. તો આ બધું મંગલતાનું સૂચક છે. અને જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે જ આ બધા વિદ્વાનોના દર્શન થાય. દાસજી મહારાજ કહે છે કે પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા सत्संगति समश्रुति करता.